નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNના આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી જો વાત આપને ગમે, અમે જે આપને ન્યૂઝ આપીએ છીએ એ આપને ગમે, અમે જે સમીક્ષા કરીએ છીએ એ આપને ગમે તો ચોક્કસપણે અમારી ચેનલ આપ સબસ્ક્રાઈબ કરશો, શેર કરશો, મિત્રોને પણ વાત કરશો, જેથી અમારી કામગીરી છે એ વધુ લોકો સુધી પહોંચી શકે. આજે આપણે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વિકાસ કામો હાથ ધરવામાં આવે છે, પ્રજાના ટેક્સના નાણાંમાંથી જે ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવે છે, તે ચોક્કસ આયોજન નહીં હોવાના કારણે એન્જિનિયરોની દીર્ઘદ્રષ્ટિના અભાવે ઘણી વખત એ સુવિધાના બદલે દુવિધા પેદા કરનારી બને છે. ઘણી વખત એ સગવડના બદલે સરવાળે જતાં અગવડ પેદા કરનારી બને છે. આજે આપણે વાત કરીશું કે SG હાઈવેના પકવાન બ્રિજથી આપણે જ્યારે નીચે ઉતરીએ છીએ અને ઇસ્કોન તરફ આગળ વધીએ છીએ ત્યારે ડાબી બાજુએ ખાંચો પડે છે, જે રસ્તો દેવાશીષ 4 રસ્તા જાય છે. ત્યાં આગળ અત્યારે 250થી 300 ફૂટના અંતરમાં 2 સર્કલ બની રહ્યા છે. આટલા નજીક 2 સર્કલ હોય એવું તો ભાગ્યે જ બને, અને એક સર્કલ તો પાછું એવું છે કે સર્વિસ રોડમાં બની રહ્યું છે. સર્વિસ રોડમાં જ્યાં સાંકડો રોડ છે, સામસામે વાહનો આવતા જતા હોય તો તકલીફવાળો રોડ છે, ત્યાં સર્વિસ રોડની અંદર સર્કલ બનાવે છે અને સર્કલ ઉપર કદાચ ફુવારો પણ બનવાનો છે. સુશોભનના આપણને ચોક્કસ આંખને ગમે, પરંતુ સુશોભન એવું ના હોવું જોઈએ કે એ તમારા ટ્રાફિકને અડચણરૂપ હોય. સુશોભનની જગ્યાઓ અલગ હોય છે અને સગવડની જગ્યાઓ અલગ હોય છે. અહીંયા છે એ જે રોડ બનેલો છે એ વાહન વ્યવહારની અવર જવર માટે બનેલો છે, સુશોભન માટે નથી બનેલો. આટલો ખ્યાલ તો ચોક્કસપણે કોર્પોરેશનના અધિકારીઓ અને એના સત્તાવાળાઓને હશે જ એવું આપણે માની લઈએ. હવે આ આખી જે 2 સર્કલની પાછી ડિઝાઇન છે એની જો વાત કરીએ તો બંને સર્કલની અંદર ખૂણા કાઢવામાં આવ્યા છે. એમાં પણ જે સર્વિસ રોડમાં જે બની રહ્યું છે એના સ્ટારની જેમ ત્રિકોણાકાર ખૂણા કાઢ્યા છે. સર્કલ છે એ ગોળ હોવું જોઈએ, જેથી કોઈ વાહન એને ક્યારેક ભૂલથી પણ ટચ થઈ જાય તો એની કાર ઉપર કે એના વાહન ઉપર લીસોટો માત્ર પડે. જ્યારે આ પ્રકારના જે ખૂણા કાઢેલા હોય, રાત્રે કોઈનું ધ્યાન ના રહે અને ત્યાં વાહન અથડાય તો કાં તો એનું ટાયર બ્રસ્ટ થઈ જાય અને કાં તો એને એન્જિન ઉતારવાનો વારો આવે, આગળનો ભાગ આખો તૂટી જાય. આ પ્રકારની ડિઝાઇન છે રોડની વચ્ચોવચ્ચ કઈ રીતે હોવી જોઈએ. આ ડિઝાઇન પાસ કોણે કરી હશે, કોણે બનાવી હશે, બહુ મોટો પ્રશ્ન છે. માની લો કે આ કોઈ કન્સલ્ટન્ટે ડિઝાઇન બનાવી હશે. અત્યારે કોર્પોરેશનમાં રિવાજ છે, એન્જિનિયરો ડિઝાઇન નથી બનાવતા, બહારના કન્સલ્ટન્ટને આપે છે. અને બહારનો કન્સલ્ટન્ટ જે ડિઝાઇન બનાવીને આપે છે જેમની તેમ મૂકી દે છે. કેમ કે ભવિષ્યમાં કોઈ મોટો પ્રશ્ન ઊભો થાય ત્યારે કહી શકાય કે કન્સલ્ટન્ટે ડિઝાઇન બનાવી હતી. એટલે ફોલ્ટી ડિઝાઇનનો વાંક છે એ એન્જિનિયરનો ના રહે, પરંતુ એન્જિનિયરે વિવેકપૂર્ણ રીતે વિચારવું જોઈએ કે કન્સલ્ટન્ટે આપેલી ડિઝાઇન યોગ્ય છે કે નહીં, જે તે સ્થળને અનુકૂળ છે કે નહીં, ત્યાંથી પસાર થતા વાહનો અને પસાર થતા લોકોને નડતરરૂપ તો નથી ને. એ વિવેક બુદ્ધિ ચોક્કસપણે એ લાગુ કરનારા એન્જિનિયરે વાપરવી જોઈએ. એ વાપરતા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખાટલે મોટી સૌથી ખોટ એ છે કે દીર્ઘદ્રષ્ટા લાંબુ જોઈ શકે તેવા એન્જિનિયરોની સૌથી મોટી તંગી છે, ખોટ છે, દુકાળ છે. અને નવી કોઈ એવા બહારથી એવા દીર્ઘદ્રષ્ટા એન્જિનિયરોની ભરતી નથી થતી. હવે આ જે ડિઝાઇન છે એની બાજુમાં જે એક પ્લોટ છે, એ પ્લોટ કોને આપ્યો છે, શા માટે આવ્યો છે, કરોડો રૂપિયાની જમીન કયા અધિકારી આપી હશે. હવે પાછો મેળવવા માટે અત્યારે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલે છે. કયા અધિકારીએ કયા નિયમના આધારે અને શા માટે કયા હેતુસર કોને આ પ્લોટ આપ્યો હતો. જે અધિકારીએ આ ક્ષતિ કરી હોય કે જેના માટે કોર્પોરેશનને સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડે છે,
એ અધિકારી સામે પણ પગલાં લેવા જોઈએ, એ બીજો વિષય થયો. પરંતુ આજે આપણે આ સર્કલની જ વાત કરીએ કે અમદાવાદની અંદર જેટલા પણ સર્કલ છે એ સર્કલ એટલા મોટા છે કે જેને કારણે ટ્રાફિક માટે રોડ છે એ સાંકડા થઈ જાય છે. અગાઉ સુપ્રીમ કોર્ટે એક ગાઈડલાઇન આપેલી છે કે 4 રસ્તા ઉપર મહાનુભાવોની પ્રતિમા પણ ના હોવી જોઈએ, સ્ટેચ્યુ પણ ના હોવું જોઈએ. કેમ કે ચારે બાજુના વાહન ચાલકને દ્રષ્ટિગોચર ના થાય, એને દ્રષ્ટિમાં એની નજરમાં હોવું જોઈએ કે હું જ્યાં વાહન લઈને જઉં છું ત્યાં બીજી દિશામાંથી કોઈ વાહન નથી આવતું ને, એ એને દેખાવું જોઈએ. મોટા સર્કલના કારણે એ દ્રષ્ટિગોચર નથી થતું. અને બીજું કે રોડ સાંકડો થઈ જાય છે, જેને કારણે ઝડપથી વાહનો નીકળી નથી શકતા, અને ઝડપથી વાહનો નહીં નીકળી શકવાના કારણે જે પાછળના વાહનો હોય છે એ સીસીટીવી કેમેરામાં આવી જાય છે ને એના ચલણ બને છે. અહીંયા ચલણ ના બનવા જોઈએ એવું કહેવાનો મારો હેતુ બિલકુલ નથી. ચલણ બનવા જ જોઈએ, ટ્રાફિકના નિયમોનું પાલન થવું જ જોઈએ, ચુસ્તપણે થવું જોઈએ. પરંતુ એ ત્યારે તમે કરી શકો કે જ્યારે તમારી ડિઝાઇન સરળ હોય, વાહન વ્યવહાર ત્યાંથી સરળતાથી પસાર થઈ જવો જોઈએ. આજે દાખલા તરીકે નહેરુ નગરનું સર્કલ છે, ત્યાં 3 ફૂટની એક પેરાપીટ બનાવવામાં આવી હતી જેથી વાહન અથડાય અને સર્કલ ડેમેજ ના થાય. એ મીડિયાની અંદર ઉહાપો થયો, એ કાઢી નાખવામાં આવ્યું. ત્યાર પછી વાહન વ્યવહાર થોડો સરળ બન્યો છે. વાડજનું કેટલી સર્કલ પણ એટલું મોટું છે, સુભાષ બ્રિજનું સર્કલ એટલું મોટું છે, પૂર્વ વિસ્તારના પણ અનેક સર્કલ છે આટલા મોટા છે. આ જે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન છે એની જો હું ફરી યાદ અપાવું તો જ્યારે સરદાર બ્રિજ જ્યારે નવો બન્યો ત્યારે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ મૂકવાનું હતું. ત્યારે એ સમયના કમિશનરે આ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી અને ટાગોર હોલના ખૂણા પર સરદાર સાહેબની પ્રતિમાને મૂકી. એટલે જો વચ્ચે પ્રતિમા પણ મૂકી ના શકાતી હોય તો આટલા મોટા સર્કલ કઈ રીતે કરી શકાય? અને ઘણી વખત તો આજુબાજુની કોઈ કંપની હોય, કોઈ સંસ્થા હોય કે જે પૈસા આપીને બનાવતી હોય એટલે એને ઓબ્લાઇજ કરવા માટે થઈ અને એને બનાવેલી ડિઝાઇનને લાગુ કરી દેવામાં આવે છે. હવે આવીએ આપણે એસજી હાઈવેના સર્કલ પર. તો એસજી હાઈવેના આ સર્કલ છે એ ખૂબ જ ક્ષતિપૂર્ણ છે, ફોલ્ટી ડિઝાઇન છે. હવે જો સુધરી શકતી હોય તો એ ડિઝાઇન એમણે સુધારવી જોઈએ. આ એટલા માટે સુધારવી જોઈએ કે હું થોડો ભૂતકાળમાં આપને લઈ જાઉં તો જ્યારે સીજી રોડનું નવીનીકરણ થતું હતું ત્યારે ગુજરાત કોલેજ રોડ ઉપર એનો ખૂણો કાઢવામાં આવ્યો હતો. અને એ વખતે મીડિયામાં જ્યારે ઉહાપો થયો ત્યારે તે સમયના કમિશનર વિજય નહેરાએ ત્યાં રાઉન્ડ લીધો અને મીડિયામાં આવતી વાત સાચી છે એમણે સ્વીકારી અને જે ગુજરાત કોલેજ રોડને દબાવતો જે ખૂણો નીકળતો હતો એ એમણે અંદર લઈ જઈને કર્વેચર કરાવ્યો, ગોળ કરાવડાવ્યો, જેથી સીજી રોડ તરફથી આવતા વાહનો અને ગુજરાત કોલેજ રોડ ઉપર સીધા જતા વાહનો અથડાઈ ના જાય. હવે જો એ ખૂણો બહાર નીકળ્યો હોત તો ચોક્કસપણે રોડ સાંકડો થઈ ગયો હોત અને બંનેને દિક્કત પડે, સીધા આવતા વાહનોને પણ અને ટર્નિંગ લેવા માગતા વાહનોને પણ. આવ્યો જ બીજો દાખલો આપું કે જ્યારે અંધજન મંડળ બ્રિજનો છેડો જે IIM તરફ ઉતરે છે ત્યાં એક ત્રિકોણાકાર ભાગ કરવામાં આવ્યો હતો. એ સમયે હું ગુજરાત સમાચારમાં ફરજ બજાવતો હતો ને ગુજરાત સમાચારમાં આ બાબત મેં લખી હતી. એ સમયના એન્જિનિયરને પૂછ્યું કે આ ખૂણો શા માટે કાઢ્યો છે રોડ ઉપર, કારણ કે રાત્રે કોઈ વાહનને દેખાશે નહીં તો એની સાથે અથડાશે. તો એમણે કહ્યું કે IIM તરફથી આવતા અને બ્રિજથી ઉતરતા વાહનો ભેગા ના થઈ જાય એટલા માટે. તો મેં કહ્યું કે તો પછી એને ગોળાકાર હોવું જોઈએ કે જેથી કોઈ ખૂણો ના વાગે કોઈ વાહનને. અને એ સમયના એ જે કમિશનર હતા મહાપાત્ર સાહેબે ત્યાં રાઉન્ડ લીધો અને એની ડિઝાઇન 3 વખત એ ખૂણો બન્યો ને 3 વખત એ તોડાયો ને એની ડિઝાઇન સુધારી. એટલે રોડ ઉપર કોઈ પણ ખૂણાવાળી ડિઝાઇન ના હોવી જોઈએ. એ એક અત્યંત સામાન્ય બુદ્ધિવાળી વ્યક્તિ પણ સમજી શકે કે જ્યાંથી વાહનો પસાર થાય છે ત્યાં ખૂણા ના નીકળવા જોઈએ. હવે જે સર્વિસ રોડની અંદર જે બનાવવામાં આવી રહ્યું છે કે જેના પર ફુવારો બનાવવાના છે એના 3, 4, 5, 6 તરફ ખૂણા જ નીકળે છે. હવે આ જે ડિઝાઇન છે એ કોઈને જો ભગવાન સદબુદ્ધિ આપે
તો હજુ પણ સુધારી લેવી જોઈએ. એન્જિનિયરોને, અધિકારીઓને ને શાસનકર્તાઓને સૂજે અને આમાંથી પદાર્થ પાઠ લઈ અને લોકોની આવન જાવન સરળ બનાવે, એ જ અપેક્ષા. આવા જ વિષય સાથે આપણે ફરી મળીશું. નમસ્કાર.